જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. સુરત શહેર પાલ અડાજણ અશ્વિની કુમાર વિસ્તારમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી સોનાની ચેઇન તથા મોબાઈલની ચીલઝડપ કરી રેડા આરોપીને કુલ મુદ્દામાલ કિંમત ₹3,38,545 સાથે ઝડપી પાડી સ્નેચિંગના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા પકડી પાડવા સારું ઉપરી અધિકારી શ્રી નાઓની મળેલ સૂચનાના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો વર્કઆઉટમાંથી દરમિયાન ઝોન 7 એન્ટી એક્સ્ટોર્શન સ્કોડના પોલીસ અધિકારી માણસોને મળેલ બાતમી હકીકતના આધારે આરોપી સાહિલ ઉર્ફે શાહ ઉર્ફે વસીમ ઝાકિર શેખ ઉંમર વર્ષ 23 રહેવાસી પ્લોટ નંબર 24 ગલી નંબર 2 પ્રતાપનગર લિંબાયત સુરત નાઓને ભેસ્તાન આવાસ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 3 તથા સોનાનું પેન્ડન્ટ તથા એક્સેસ મોપેડ સાથે મળી કુલ કિંમત ₹3,38,545ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મજકૂર પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે, જે વહેલી સવારે ઘરેથી નીકળી જાહેર બગીચાઓ રસ્તા પર એકલા ચાલવા માટે નીકળેલ સ્ત્રી પુરુષોની રેકી કરી ટાર્ગેટ કરીને એમની પાસે રહેલ મોંઘા મોબાઈલ ફોન અને સોનાની ચેઇન અચાનક બળપૂર્વક ખેંચીને ચીલઝડપ કરી પૂરઝડપે મોપેડ ચલાવી નાસી જવાની એમો ધરાવે છે. મજકૂર આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ તથા ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસ પકડાયેલ છે, જે આજથી 20 દિવસ પહેલા જેલમાંથી ભાષાની સજા પૂરી કરીને જેલ મુક્ત થયેલ છે. જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પાસે રહેલ એક્સેસ મોપેડ પર વહેલી સવારે નીકળી પાલ વિસ્તારમાં અલગ અલગ 3 રાહદારીઓને ટાર્ગેટ કરી એક સોનાની ચેઇન એક સોનાનું પેન્ડન્ટ લઈને નાસી ગયેલ હતો. તેમજ અડાજણ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આઈફોન સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.